હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દસ્યો મહાદેવને જય માતાજી બધાને. તો આપણે એક મસ્ત મજાનો બ્લોગ બનાવી ગયા છીએ, તો તમે ચાલુ રાખજો. બધા અમારા ઘરે રસોઈ બનવાની તૈયારી થઈ ગઈ છે, બનવા જ મળી છે. ઓમ નમો નારાયણ. બધાને કેમ છો? બધા મજામાં જશો? તો જો અત્યારે વાગ્યા છે લગભગ તો 2 વાગી ગયા છે, પણ આજ ઘર કામમાં છે ને થોડુંક મોડું થઈ ગયું હતું રસોઈનું, તો અત્યારે જો રસોઈ બનાવું છું. આગલો બ્લોગ તમે જોયો છે એટલે તમને ખબર પડી ગઈ છે. તો નવું મકાન લીધું એટલે બધું સેટ કરવામાં વાર લાગે, એટલે થોડુંક આજ જમવાનું લેટ છે. બરોબર છે. આજે હું જમવાનું શું બનાવો છો ભાઈ? જમવામાં બનાવ્યું છે મગનું શાક ને રોટલી. સરસ. મગનું શાક તો આવો બધા જમવા અત્યારે. તો બધાય પધારો અમારા ઘરે જમવા. અને જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરજો, શેર કરવાનું તો ભૂલતા જ નહીં. અમારા બ્લોગમાં તમને મજા જ આવવાની છે, તો વિડીયોમાં બની રહેજો. આજે આખો દિવસ આપણે શું કરવાના છે બધું તમને બતાવવાના છે. અમારો ડેઈલી રૂટીન શું છે, સવારથી સાંજ સુધીનો ડેઈલી રૂટીન શું હોય છે, બધું તમને બતાવવાનું છે. તો બન્યા રહેજો ઠેઠ વિડીયોમાં. તો મળીએ આગળ વિડીયોમાં. મિત્રો તો જો જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં જો અમારા સાહેબે સલાડ કાપ્યું છે, ઠંડી ઠંડી છાશ છે, પછી મગનું શાક છે, અને આ આપણી રોટલી છે. તો હાલો બધા જમવા. અને જો અમે જમતા છે ને તારક મહેતા જોવી છે, તો અમે અમારી જેમ કોણ તમે પણ જોવો છો તારક મહેતા જમતા? જો અમારી જોડે જમતા કોઈને તારક મહેતા કે એવું કઈક જોવાની ટેવ હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. લગભગ તો બધાને હવે હોય જ છે ટેવ જમતા જોવાની. હાલો બધા જમવા. મોસ્ટ ઓફ બધાને અત્યારે એવું થઈ ગયું કા. તો જો તમે તો જમવાનું છે ને ગળે નો ઉતરે જેઠાલાલ જોયા વગર. અત્યારે લગભગ ઘરે બધું આવું થઈ ગયું. જમતા કા ફોન હાથમાં હોવો જોઈએ અને કા કઈ ટીવી ને એવું ચાલુ હોય તો જ જમવાનું ગળાય એટલે ઉતરે નહીં. તો ચાલો બધા જમવા. જો સરસ મજાનું ચણા ને મગનું શાક છે, સલાડ કાપી નાખ્યું છે, છાશનો મસાલો મૂકી દીધો છે, રોટલી પીરસાઈ ગઈ છે અને ઠંડી મસ્ત અત્યારે ઉનાળામાં છાશ પણ તમે જો. તો હેલો મિત્રો, જો જમી કરવી આપણે નવરા થઈ ગયા છે ને આપણે જવાનું છે એક જગ્યાએ. હવે કઈ જગ્યાએ જવાનું છે ને એ વિડીયોમાં આગળ રહેજો એટલે તમને ખબર પડશે કે અમે ક્યાં જાવી છે. કઈ જગ્યાએ જવાનું છે તમને સરપ્રાઈઝ છે. તૈયાર થાય છે મસ્કારા લગાવી છે.